લવ નોટ વન વિધાઉટ વોટર. જળ છે તો જીવન છે. પાણી વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. વધતી જતી વસ્તી અને ઉદ્યોગોને કારણે પાણીનું પ્રમાણ અતિ વિકટ બનવાનું છે કે આ શંકાને કોઈ સ્થાન નથી. ઉનાળો આવતા જ પાણીનો કકળાટ શરૂ. આવું કેમ થાય છે? વધતી જતી વસ્તી અને આ શંકાને કોઈ સ્થાન નથી. પૃથ્વી પરનું 97% પાણી જે દરિયામાં ખારું છે, તેમાંથી ફક્ત ને ફક્ત 2% જેટલું જ પાણી બરફો અને હિમશિલાઓમાંથી મળી રહે છે. તેમાંથી ફક્ત ને ફક્ત 1% જેટલું જ પાણી વ્યક્તિ જીવન નિર્વાહ માટે લઈ શકે છે. મને આ ઉક્તિ પરથી યાદ આવે છે પાણીની વાત કહેતા કે walk is the desert you will realize the cost of water. પાણીની વધતી જતી વસ્તીને કારણે વનસ્પતિઓ અને પક્ષીઓ લુપ્ત થતા જાય છે. આવું કેમ થાય છે? આજનો માનવી પાણીનો અણઘડ ઉપયોગ કરી રહ્યો છે, જે ખૂબ ચિંતાજનક બાબત બની ગઈ છે. યુએનસીએ તેના એક ક્લાયન્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે આગામી ઈસવીસન 2040 સુધીમાં દુનિયામાં કોઈ પણ 4 બાળકમાંથી ફક્ત 1 બાળકને જ પીવાનું શુદ્ધ પાણી મળી શકશે. આગામી 20 કે 30 વર્ષમાં પીવાનું શુદ્ધ પાણી નહીં મળી શકે. આ ખૂબ ચિંતાજનક બાબત છે આપણા માટે. આજનો માનવી પાણીનો અણઘડ ઉપયોગ કરી રહ્યો છે. પાણી આપણે નહીં બચાવી શકે એવું પણ નથી. જો પાણીનો ગંભીર રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરશું તો આપણે પાણી બચાવી શકશું. ક્યારેક ચોમાસામાં વરસાદ નથી આવતો તો શિયાળામાં કે ઉનાળામાં માવઠું બની ધોધમાર વરસે છે. તાજેતરમાં ભારતમાં ચેતવણી ઉચ્ચારી છે દૈનિક પત્રમાં કે જય શ્રી કૃષ્ણ અભિયાનમાં જો આપણું સમગ્ર અભિયાન જોડાય, આપણું સમગ્ર ભારત જોડાય તો આ પાણીનો વ્યય આપણે અટકાવી શકશું. અંતમાં તો હું એટલું જ કહીશ કે આ જો ભારતની સ્ત્રીઓ ફક્ત ને ફક્ત દિવસમાં 1 લીટર જેટલું પાણી બચાવશે તો કોઈ પણ વ્યક્તિ ભારતમાં તરસ્યું નહીં રહે. થેન્ક યુ.